સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ પરિસર સામે જાહેરમાં સૂરજ યાદવની હત્યા કરી ફરાર થયેલા અને પેરોલ જમ્પ કરનાર આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂતને મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબા ખાતેથી ઝડપી પાડ્યો છે। આ આરોપી ઘણા સમયથી પોલીસની પકડમાંથી છટકી રહ્યો હતો। વર્ષ 2022માં પાલિકામાં દુર્ગેશ નામના વ્યક્તિની હત્યા થઈ હતી। આ ગુનામાં ફરિયાદી ઇન્દ્રજીત પન્નાલાલ યાદવનો દીકરો સૂરજ યાદવ, તેના મિત્રો સંદીપ ગઢી તથા મનીજા ઉર્ફે મનિયા પકડાયા હતા। દુર્ગેશ યાદવના મિત્રો કરણ રામપાલસિંહ રાજપૂત, ધીરજ પ્રમોદકુમાર રાજપૂત અને મેહુલ દીપકભાઈ પરમારે પોતાના મિત્રની હત્યાનો બદલો લેવા માટે 5 મે 2023ના રોજ સૂરજ યાદવ અને તેના મિત્ર રવિ ચૌહાણને નિશાન બનાવ્યા હતા। જ્યારે સૂરજ યાદવ અને રવિ ચૌહાણ કોર્ટમાં તારીખ પર આવ્યા હતા, ત્યારે બપોરના સમયે અધવા ગેટથી પાલે પોઈન્ટ બ્રિજ તરફ જતા કેબલ બ્રિજ ઉતરતી વખતે અમૃતસારી શોરૂમની સામે જાહેર રોડ પર સૂરજ યાદવને તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીકી મોતે ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। આ હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે તેમને ઝડપી પાડી લાજપોર જેલમાં ધકેલી દીધા હતા। આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂત, જે 10 મે 2023થી સુરતની મધ્યસ્થ લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો, તેને ગુજરાત હાઈકોર્ટના હુકમથી 15 ઓક્ટોબર 2024ના રોજ 7 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો। તેને 22 ઓક્ટોબર 2024ના રોજ સુરત લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે સમયસર હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો। સુરત શહેર પોલીસ લાંબા સમયથી આ ફરાર આરોપીને શોધી રહી હતી। આખરે મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડના જવાનોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિંગના આધારે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડીતોર ગામમાં તેના મામાના ઘરેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આજે તેને લાજપોર મધ્યસ્થ જેલ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।